જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આપણો અહીંયા તુવેર વાવવાનું ચાલુ છે. વચ્ચે 4 આવી, 1 2 3 ને 4. આપણા રમેશને બધા લાગી ગયા છે તુવેર વાવવામાં. તુવેરનો ફાયદો એ થાય કે આંબાની પાડુમાં સુધારો કરે, જળ મજબૂત થાય. આની છે ને મીઠી પાડ હોય છે. એક સંગીતા એક જ નાખવાનું હોય, ઉગી આવશે બધી. ઘાસ થોડું થોડું થઈ ગયું છે, નીંદવાનું બાકી છે. ક્યાંક ક્યાંક છે ને છોડવા ઉતરી જાય છે. ફૂગ આવી ગયું છે ને. બપોર સુધી તો પૂરું થઈ જશે કામ, નહીં રમેશ? હવે તો ઘાસ ખાય, કૂતરો ઘાસ ખાય છે. જો ઢોર તો ખાય, પણ હવે આ કૂતરાને પહેલી વખત જોયો છે ઘાસ ખાતા. એક જ નાક રમેશ એટલે વચ્ચે હું પાળામાં આ બાજુ નડે નહીં. ઓલામાં ગાડરો પાછી એક્ટિવ થઈ ગઈ છે. જો બધા નવા નાખી દીધા રોપા. હું નાખી દીધા જો વ્યવસ્થિત. હવે હોય રહ્યા દેખાય છે. મારે થોડુંક ગરસીસા જવું છે, કામ છે. બાપુજીનો ફોન લીધો છે, નવો એનું કવર લેવાનું છે. આમાં છે ને કાલે નેનો યુરિયા 80 ml એક પંપમાં 15 લીટરના, અને સાથે ગાર્ડનની દવા મારી બાયોરીમ. ગાર્ડર તમને પહેલાં બતાવીને, ગાર્ડર પાંદડા ખાઈ જાય છે. જો ક્યાંક ક્યાંક બતાવું તમને. અરે જો દેખાય છે, ખાધેલું છે પાંદડું. જો આ એ પ્રોબ્લેમ કરાવે છે પિયુષભાઈને ને. જો ગ્રામોક્સલ છાંટી છે, ટચિંગ હાબી સાઈડ. એસિડનો ભાગ વધુ આવે, જ્યાં ટચ થાય ને ત્યાં બધું બળી જાય. ઘાસ બધું બળી ગયું છે. આમાં છે ને એક પ્રોબ્લેમ છે કે જ્યાં ટચ થાય ને ત્યાં જ બળે. બાકી જો અડધા છોડવામાં ટચ થાય તો અડધું જ બળે, બાકી બીજું છે ને નીલું પડ્યું એટલે ફરી ફૂટી જાય. એનામાં તાત્કાલિક રિઝલ્ટ મળી જાય 3-4 કલાકમાં. ઓલી છે રાઉન્ડઅપ ગ્લાયફોસેટ આવે છે અંદર, એ છે ને 2-3 દિવસ 24-48 કલાક લે, પણ એ છે ને પાડો ઉતરી નહીં, પાડે જ નહીં, નિષ્ક્રિય કરી નાખે છે. એ થોડીક આના કરતાં થોડીક વધુ પાવરફુલ છે, થોડીક ઝેરી પણ વધુ છે આના કરતાં. આનામાં તો મોસ્ટ ઓફ એસિડનો જ ભાગ આવે છે, એટલે થોડુંક ઓલું થાય છે. મગફળી જો મસ્ત થઈ ગઈ છે. નીંદવાનું હતું, આ બાજુ થોડુંક બાકી છે. આ છે ને આ આડા પાળિયા બાકી છે, બાકી બધા તો નીંદાઈ ગયા છે. ગાટા ગાટા મસ્ત મોટા મોટા પાંદડા થઈ ગયા છે. જો પાછું યુરિયા છાંટ્યું છે ને એટલે ઝાડી જોરદાર થશે. આ 9 નંબરની ચંદુભાઈ પણ આવ્યા છે, એને રોટાવેટર ફરાવવાનું ચાલુ કરી દીધું છે. એ બાજુ ફરાયું છે. કાલે સાંજે વરસાદ આવ્યો એટલે કદાચ બંધ કરી નાખ્યું હશે. આ તો જો ગાડરો અહીંયા પણ છે, ક્યાંય નથી મૂકતી. જો ને પગ નીચે કેટલી છે. ચંદુભાઈ આટા ત્યાં છે ને મોટા મધ છે, ભમરા મધ આવે ને આપણે ભમર કહીએ, બાજુ 2 છે. એને કહી તો દીધું છે મેં ચંદુભાઈને એને કે ધ્યાન રાખજો, નહીં તો ક્યારેક ટ્રેક્ટર બેક્ટર અડે ને પછી રિએક્શન વધુ થાય છે એનામાં. ડ્રેગન ફ્રૂટ જોઈ આવીએ કેવા થયા છે. આ તો જો અહીંયા કેટલું છે ઘાસ. આ બાજુ થોડુંક બાકી. આ જો ક્યાંક ક્યાંક રહી જાય ને દવા છાંટવાનું તો આવું થઈ જાય.
આ જે છે ને ચીયો, આ જે આ એ બધું થાય આપણે સ્ટોમ્પ ના છાંટી ત્યારે. આ બાજુ બાકી છે થોડુંક, આખો ભાગ બાકી છે. પાળા મન બધે જો વચ્ચે વચ્ચે થયું છે ક્યાંક. ખાલી ગાર્ડર પાછી એકઠી થવા માંડી ગઈ છે, કરવું પડશે કંઈક. જો બધું પડી ગયું છે નીચે, દવા ઉડી તો છે. મગફળીમાં ક્યાંક ક્યાંક આવી છે, જો આવું થાય જ્યાં ટચ થાય ને, જો મગફળીને પાંદડામાં જો અહીંયા આવી છે દવા. એસિડ જ છે, સમજી લો એક ટાઈપનું સલ્ફ્યુરિક એસિડ જ આવે છે એની અંદર. ડ્રેગનફ્રૂટમાં જો રાઉન્ડઅપ છાંટી હતી એટલે બધું નિષ્ક્રિય થવા માંડ્યું છે ઘાસ બધું. 4-5 દિવસમાં બધું ખતમ થઈ જશે. અહીંયા પણ ગાડરો તો છે જ, પીછરી ગાડર, ભૂખરી ગાડર કહેવાય. પોટ તો બધામાં આવી જ ગઈ છે ઓલમોસ્ટ. આ વળી નવું શું થયું છે, બળી ગઈ છે શું છે? હા જોઈ ફાળો આવી છે કે નહીં, નીચે આવી છે ને, ફાળો આવવા માંડી ગઈ છે ભાઈ. આનામાં વળી છંટાવી પડશે યાર દવા ગાર્ડનની, ચાલશે નહીં. યાર ખાઈ જશે સારી બધી ફૂટ. અત્યારે ફૂટ કરવાનો ટાઈમ છે. હવે કદાચ હલતા હશે છે ને, ભીનું થયું ને એટલે હલશે. હવે જો કોરું થઈ જશે ને એટલે એકદમ ફિટ થઈ જશે. મટ્ટી દબાઈ ગઈ ને તો સવડુંથી બેડ ચડાવી નાખે, નહીં તો ગાડરો બહુ પરેશાન કરે. ઘણા નથી ચડાવતા પણ એક સલાહ આપું, બેડ ચડાવી જ લો. ખાતર પણ સેફ રહે ને પાણીનું ધોવાણ પણ ન થાય. આમ પાણી આવે ને એ બધું આવી રીતે આમ જાય પાણી બધું, એના લીધે ધોવાઈ જતા હોય છે છોડવાનું બધું. તો આ બેડ હોય તો ઊંચા હોય થોડાક છોડવા એટલે ધોવાય ઓછા. આ જો દવામાં મરી ગઈ છે કાલે. પાંદડા કેટલા મોટા થઈ જાય જો, યુરિયા છાંટી છે ને કાલે, અસર કરે છે ને. આ છે ને ફંગસ નીચે આમ ચેક કરવાની હોય નીચે, અહીંયા તળિયામાં આવે ફંગસ ક્યાંક ક્યાંક. થોડુંક ઈંદામણમાં ધ્યાન આપો એટલે તમારી મગફળી તો રેગ્યુલર થઈ જ જાય. આમાં શું છે, જેટલા પાંદડા સારા અને મોટા હોય ને એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય ફોટોસિન્થેસિસ, જે આપણે આવતું ને પહેલાં વિજ્ઞાનમાં કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તો વધુ પાંદડા હોય એટલે સમજી લો એનું રસોડું છે. પાંદડા જો તમારા નબળા થયા તો ઝાડ નબળું થઈ જાય, મતલબ આ છોડવો નબળો થઈ જાય. તો કારણ છે સનલાઇટ ને જે ઓક્સિજનને હોય છે ને એના થ્રુ જ લેતું હોય છે. આ તો બધાને ખ્યાલ છે, છતાં હું ઇન્ફોર્મેશન માટે તમને કહું છું કે પાંદડા મોટા હોવા બહુ જરૂરી છે. અને ચારામાં પણ કામ આવે એટલે ચારો વધુ થાય. એનામાં હાઇટ ઓછી થાય એના કરતાં પાંદડા મોટા થાય એ સારું. હાઇટ ઓછી થાય એ સારું, એ તો પછી છે ને ડાળા બની જાય છે લાકડી જેવા. હવે નીંદીને બાજુ થોડુંક છાંટવાનું રહી ગયું છે, કાલે વરસાદ આવી ગયો ને એટલે. આંટીમાં જો તૂટી ગયો છે ડાળીઓ. તો એક સરખી થઈ ગઈ છે મગફળી, પહેલાં આગળ પાછળ હતી એટલે પાછળ વરસાદનું પાણી મળ્યું ને એટલે થઈ ગઈ સરખી. તો ચાલો, ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. મળી નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ, આવજો, બાય બાય.